સૌપ્રથમ દરેકને મારા જય શ્રી કૃષ્ણ. તો અહીં દરેક વાલી પોતાના બાળક માટે કશુંક નવું જાણવા માટે, શીખવા માટે તમે અહીં પધાર્યા છો. એ બદલ હું હેતલ સાહિલ વલ્લર આપ સૌનું હૃદયના ઉમળકાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને કહેવાય ને, જે રાજકોટ બાજુના હોય ને તો 4 વાગ્યા સુધી સૂતા હોય, અને તમે આ કિંમતી સમય અહીંયા પધાર્યા પોતાના બાળક માટે. તો એકવાર તમારા માટે બંને હાથ ઉપર કરી અને જોરદાર તાળીઓથી છે. આજકાલ જોઈએ ને તો બાળકોને સૌથી વધારે શું ગમે ખબર? મમ્મી પપ્પાનો સમય ગમે અને એને સન્માન જોઈતો હોય છે. બોલો, મમ્મી પપ્પા સમય આપે તો ગમે ને? કોના મમ્મી દરરોજ સમય આપે? અડધી કલાક, વધારે નહીં, અડધી કલાક. જોઈ લો, હવે મેં ગયા વર્ષે પણ વાત કરેલી કે બાળકને હંમેશા સમય આપો. બાળક જ્યારે આવે છે ને ઘરે, સ્કૂલેથી આવે ત્યારે હક પણ કરવાનું કહેલું. આમાંથી કોણ, હવે તમે નહીં, માતા પિતાને પૂછું છું, આમાંથી કોણ બાળકને હક કરે છે ડેઈલી ઘરે આવ્યા પછી? વાહ, થોડું રિઝલ્ટ તો દેખાય છે. સરસ, એક્સેલન્ટ, વેરી ગુડ. કારણ કે આ દુનિયાની અંદર સૌથી મોટા આપણા નરેન્દ્ર સાહેબ મોદી ગયા વર્ષે કીધેલું ને કે 125 લાઈવ જોતા હોય. 75 વર્ષના આપણા મોદી સાહેબ અને 90 વર્ષના હીરાબા બધાની સામે વિડીયો ચાલુ હોય અને હક પણ કરે, દુખણા પણ લે, આશીર્વાદ પણ આપે. એને સાલું શરમ નથી આવતી તો આપણને કેમ આવે છે? ઈ નથી સમજાતું. હવેથી સંકલ્પ લેજો હક કરીને. આમ હક એટલે ભેટવું, સમજાય છે ને? ભેટો છો તો ભેટવાથી શું થાય? ઘણા બધા કહેતા હોય છે હક કરવો જોઈએ, પણ એનાથી થાય શું? તો એ પણ હું કહી દઉં કે ઓક્સિટોસિન નામનું હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. એક માતા જ આ કરી શકે ને પિતા. કારણ કે જ્યારે બાળક જન્મે ને ત્યારે જોજો, તમે ઓબ્ઝર્વ કરજો કે ડોક્ટર એવું કે બાળક અધૂરા મહિને આવ્યું છે ને તો એમને છાતીએ લગાવજો, કહેતા હોય છે ને. શા માટે કહેતા હોય છે? કે એની ઉર્જા પૂરી પડે. તો આપણું બાળક જે છે એ ઉર્જાવાન છે જ, પરંતુ વધારે ઉર્જાવાન બનાવવા માટે આખી જિંદગી હક કરજો. સમજાય છે તમને? હેલો, અહીંયા મારે પણ બોલવાનું છે ને તમારે પણ બોલવાનું છે. અહીંયા 1 વે નથી, 2 વે છે. હેલો, કારણ કે આજે મારે જોવું છે તો 1 થી 5 વર્ષના જે નાના નાના બાળકો છે ને એને હું તો એમ કહું કે પ્રેમ આપો, ખૂબ પ્રેમ આપો. એને થઈ જવું જોઈએ કે આ ઘરનો હું રાજા છું, રાજા. એટલો પ્રેમ આપવાનો છે. પછી 5 થી 15 વર્ષ, આપણા 1 થી 3 ના ધોરણમાં આવી જતા હોય છે ને, તો 5 થી 15 વર્ષના જે બાળકો છે ને એમને તમારું ઘડતર, એમને આપણે ઘડતર કરવાનું છે, માતા પિતા બન્યા છીએ. કારણ કે આજકાલ જોઈએ ને તો બાળક જ્યારે હોમવર્ક કરતું હોય તો ઘરે આંટી અથવા બા દાદા કોઈ ફેમિલીમાં, ફૂલ ફેમિલીમાં રહેતા હોય તો કહે કે જાતો તું જરાક ડેરીએથી દૂધ લઈ આવતો. તો મમ્મી અંદરથી એવું કે નહીં, એ હોમવર્ક કરે છે એને કરવા જો, હું લઈ આવ્યા. થતું હોય, આવું થાય છે? તો એવું નહીં કરવાનું. એને એનું ઘડતર કરવાનું છે. એને દરેક કામ કરી શકશે. હું તમને ગેરંટી આપું છું કે આ બાળકોમાં ભગવાને એટલી બધી ક્ષમતા આપી છે, એટલી બધી શક્તિઓ આપી છે, તો એ ધારે ને તે કરી શકે. મારું બાળક, હું વખાણ નથી કરતી, તો થોડા દિવસ પહેલા જ પપ્પા કહેતા હતા કે સમર ક્યારેય ના ન પાડે. કારણ કે હું એને પ્રેરણા આપતી હોઉં છું કે ગમે ત્યારે તારાથી મોટી ઉંમરના કે નાના દીદી કે તોય તારે કામ તો કરવાનું છે. અને સવારમાં વહેલા ઉઠવાની ટેવ પાડ. 5 થી 15 વર્ષ સુધી. અને જો 1 થી 5 વર્ષ તમે પ્રેમ આપ્યો છે ને તો આ બધું થઈ શકશે. હજી જે નાના છે ને 1 થી 5 વર્ષ ખૂબ પ્રેમ આપજો. 5 થી 15 વર્ષ એનું ઘડતર કરવા માટે ગમે તે થઈ જાય. ગમે એટલું ટીચર હોમવર્ક આપે ને બેન, તો પણ એવું નહીં રાખવાનું મારું બાળક નહીં કરી શકે. કરી શકશે, ગેરંટી આપું છું. કારણ કે એની અંદર ક્ષમતા જેટલી છે, આપણને નથી ખબર. આપણું બાળક એ કોઈ સામાન્ય બાળક નથી. તમે જોજો, ઘણી વાર પુસ્તકો વાંચો ને તોય ખબર પડે. અત્યારે તો 21મી સદી એટલે કે વિકસિત સદી, ઓલી 20મી સદી નથી. હું તો એમ માનું છું વિકસિત સદી. તમે જોજો, આપણા કરતા એનામાં કેટલું જ્ઞાન હોય છે. ઘણી વખત આપણા જ બાળકો આપણને કહેતા હોય કે મમ્મી આમ નહીં, આમ જ હોય. ત્યારે આપણને એમ થાય ના ના, રાઈટ છે, બરોબર છે. પછી 16 થી 18 વર્ષ જે બાળક છે ને કહેવાનું કે જે તારે કામ કરવું છે ને એ કરીને બતાવ. એમાં આપણે વધારે આગળ ન જવું કારણ કે અત્યારે સમય ઓછો. પછી 18 વર્ષ પછી જે બાળક છે ને એને અપનાવવાનું છે. પછી તમે એમાં કંઈ જ નહીં ફેરફાર કરી શકો. કારણ કે 1 થી 5 વર્ષ પ્રેમ આપ્યો હોય અને 5 થી 15 વર્ષ આપણે ઘડતર કર્યું હોય ને, પછી 16 થી 17
18 વર્ષ સુધી કહેવાનું કે તારે જે કરવું છે કરીને બતાવો. પછી જેવું બાળક છે ને એને અપનાવો, પછી એમાં કંઈ જ ફેરફાર નહીં થાય. અત્યારથી આપણે સમય છે તો બાળકને ઘડવાનું છે. રાત્રે સૂતા સમયે પણ નાની નાની વાર્તા, આ દીદીએ કીધું હમણાં દીકરીએ કે દરરોજ રાત્રે પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે ને એવી વાર્તા કહેવાની. તમને ન આવડે તો હું તમને એક ટ્રીક આપું છું. કદાચ તમને વાર્તા ન આવડે તો તમે જેવું જીવન જીવ્યા હો ને, તમારે એમ કહેવાનું એક બેન હતી, એક છોકરી હતી, એને આ રીતે જીવન થયું. તમારી સ્ટોરી બનાવી એને કહો તોય એને મજા આવશે. જોજો તમે, હું ઘણી વાર મારી સ્ટોરી કહું પછી એને રાઈટ, વેરી ગુડ, આ બેન માટે જોરદાર તાળી પાડો. એ એવું કરે છે. વાવ, સરસ, એક્સિલેન્ટ. તો હવેથી મને એવું લાગે છે તમે માનશો, કરશો ને આ રીતે. કારણ કે વાર્તા તમે જોજો, આપણે ખાલી એમ જ કહીએ એ મોટું મસ્ત મજાનું જંગલ હતું, તો આપણે એમ બોલીએ તો ખબર આપણા દ્રશ્યમાં, આપણા માઇન્ડમાં આખું દ્રશ્ય ઊભું થાય કે જંગલ હતું એ આવું જ હોય. પછી તેની અંદર એક સિંહ હતો તો એકો સિંહ દેખાય આવે. તો આનાથી શું થાય તો કે બાળકની જે શક્તિ છે ને એ ખીલી ઉઠે. બાળકમાં ભગવાને ઠાસીને હું તો કહું કૂટીને ક્ષમતાઓ આપી છે, શક્તિઓ. પણ જો એને ઉર્જાવાન વધારે ડેવલપ કરી હોય ને તો માતા પિતાએ પણ જાગૃત થવું જ પડશે. અમારે તો અહીંયા 19 કલાકમાંથી 5 કલાક બાળકો આવતા હોય, એમાં 1 કલાક તો રિસેસમાં એમ જતું રહે, પ્રાર્થના કરાવી. 4 કલાકમાં અમે સ્ટોરી બધું જ કહીએ, પરંતુ વધારે આગળ લઈ જવા માટે માતા પિતાએ પણ જાગૃત થવાની જરૂર. બોલો તો ખરા. ચાલો હવે મારી એક્ટિવિટી કરાવવી પડશે. ચાલો હવે તમે મને કહો કે તમારા બાળકમાં એવા કોઈ 10 ગુણ કહો. 10 નહીં પણ એક જ રાખીએ, સમય કમ છે એટલે 1 ગુણ કહો કે મારું બાળક આ કરે છે ને, સંસ્કૃતના શ્લોક જાતે તૈયાર કરે છે તો મને ખૂબ ગમે છે. એવું કોઈ એક વસ્તુ કહો, કોઈ પણ. રેઝ યોર હેન્ડ, વિશ્વાસ કરીને કહો. વેરી ગુડ, હનુમાન ચાલીસા વાંચે, વેરી ગુડ, એક્સિલેન્ટ. કેન્દ્રમાં પણ જાય છે. વાવ. જો તમારું બાળક કેન્દ્ર આજુબાજુ તો કેન્દ્રમાં, સભામાં, ગમે ત્યાં સાત્વિક વિચારો મળતા હોય ને ત્યાં મોકલવાનું. સારા માહોલમાં તમે મોકલો ને તો ઓટોમેટિક સારી ઉર્જા મળતી હોય છે. હું તમને ઘણી વખત એક્ઝામ્પલ આપું છું કે તમે જેવા માહોલમાં તમે મોકલો ને એવા તમને ન ખબર પડતા ગુણો આવવા લાગે છે. તમારું બાળક જમાટાણે શ્લોક બોલે, વેરી ગુડ. પૂજા કરવા બેસે, વેરી ગુડ. જેટલા વડીલો છે ને બધાને હું કહું કે પૂજા અગરબત્તી કરો ને ત્યારે પણ બાળકને સાથે બેસાડો. હોમવર્ક કરતો હોય તો પણ બેટા આવ જલ્દી, આપણે દીવા કરી લઈએ. વેરી ગુડ. ઈ તો જેવું કુવામાં હોય એવું ઓરડામાં આવે છે. ડેઈલી આરતી કરે, વેરી ગુડ, એક્સિલેન્ટ. તો આ બધું તમે સાંભળ્યા પછી થોડુંક અપનાવજો. હું તો તમને એમ કહું કે આપણે છે ને ઘણી વખત કસ્ટમર આવતા, કોણ આમાં પાર્લર ને એવું કરે છે અથવા શોપ હોય કપડાની, વ્યવસાય તો અલગ કરતા દેશો ને, ત્યારે આપણે શું કરીએ, બાળકનો ફોન આવે ને તો કહીએ કે અત્યારે હું વ્યસ્ત છું, હું કસ્ટમર સાથે છું, પછી ફોન કરીશ, કહીએ ને તો બાળકની પર કેવી અસર થતી હોય. પણ હું તો એમ કહું હવેથી એવું ચાલુ કરજો કે બાળક જ્યારે આપણી સાથે હોય ને ત્યારે કોઈનો ફોન આવે ને ત્યારે કહેવાનું કે કસ્ટમરનો ફોન આવે તો કહેવાનું હું તમને અડધી કલાક પછી સમય આપી શકીશ, કારણ કે મારું બાળક મારી સાથે છે. આ રીતે શરૂઆત કરજો, કારણ કે આ અસર બહુ થાય છે બાળકોમાં. તમારે જોવાનું પછી એ બાળકો મોટા થાય ને પછી તમને ક્યારેય દુઃખી નહીં થવા દે. નહીં તો આજકાલ આપણે જોઈએ છીએ કેવા કિસ્સાઓ બને છે, પણ એનું કારણ શું, મૂળમાંથી જુઓ તો ખબર પડે. હા, વાહ, ઉભા થાવ તો. આમ જો એના બાળક માટે થઈને લગ્ન ચાંદલા છે ને સગાઈ છે, મહેંદી મૂકવાની હતી આ સાઈડ આવો, છતાં પણ એના બાળકે કહ્યું કે તમારે વાલી મીટિંગમાં આવવાનું છે તો એ સમય લઈને આવ્યા. વિચાર તો કરો. જોરદાર તાળીઓ પાડો આવવાની માટે. તમારું બાળક આ છે, તમે ખુદ બોલો ને. વાવ. કાલે મારા નણંદની સગાઈ છે, મને મહેંદી નો મૂકવા દીધી. મારા માટે કે 5 મિનિટ નહીં કાઢો તમે. હાલો નજીક રાખો. આજે મારે મહેંદી મૂકવાની હતી, પાર્લરમાં જવાનું તો મને જવા ન દીધી. મારે આપ્યું કે તમારે સમય કાઢવો જ પડશે, તો મહેંદી પર ચાલુ કરાવી. મને જવાનું છે પાર્લરમાં. વિચાર કરો. કોઈ વાલીને બોલવું હોય તો આવી શકો, કારણ કે અહીંયા છે ને આ મંચ મિત્ર થતા બધા વાલીઓ ત્યાં જાગૃત થયા છે કે આવતા વખતે અમારે બોલવું છે.
કારણ કે બાળકોના ગુણ જો તમે આપો છો, એક માતા જ આપી શકે, અને માતા જો આપી શકે ને તો તમે બોલો ને તો અહીંયા બધા 60-70 જે વ્યક્તિ છે ને એ બધાને અસર થાય કે હું મારા બાળકને આ રીતે સમય આપું છું. જો એને કેટલો કિંમતી સમય હતો એને આપ્યો, ગોલ્ડન કરતા પણ વધારે કહી શકાય. વાહ, વેરી ગુડ. તો બીજી વાત મારે એવી છે કે આ બધા પોઝિટિવ વિચારો કીધા, હવે નેગેટિવ કે મારું બાળક મારું માનતો નથી, મોબાઈલ જ જોયા રાખે, એવા કોઈ વાલી છે? શક્ય હોય તો એનો આન્સર મળી જશે, તમને ફાયદો થશે. છે એવા કોઈ? બધાના બાળકો ક્લેવર જ છે. અચ્છા, બધા એવા છે. તો મોબાઈલ જોવે છે તો આપણે સાથે મળીને નિરાકરણ કરીએ, કારણ કે હું કોઈ મહાન વ્યક્તિ નથી, હું પણ વાલી જ છું. મારું બાળક પણ અહીંયા જ ભણે છે, આ સ્કૂલમાં. તો શું કરવું જોઈએ બોલો? કોઈ આન્સર તો આપો. શું કરવું જોઈએ? આપણે જેવું વર્તન કરીએ ને એવું જ બાળક કરે, તો આપણે પહેલા સુધરવું. હા, કારણ કે મેં ઓબ્ઝર્વ કર્યું છે. જો નાનો એવો મારો બાળક સિનિયર કેજી માં હતો ને, સિનિયર ને જુનિયર માં, બહુ નાનો હતો, 4 વર્ષનો, ત્યારે હું હાલતા ચાલતા, મારો ફેવરિટ શ્લોક છે, કર્મણ્યે એવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફળ હેતુર્ભુ માતે સંગો સત્વ કર્મણિ. તો આ શ્લોક હું વારંવાર બોલતી હતી એક દિવસ. પછી મારો સમર્થ એક વખત બોલવા લાગ્યો, તો મેં કીધું આખો શ્લોક બોલે તને કોણે શીખવાડ્યો? કે લે મમ્મી તું તો બોલતી હો. તો વિચાર કરો કે આપણે જે પણ વાણી વર્તન કરીએ છીએ, વાણી વર્તન વ્યવહાર બધું જ ઓબ્ઝર્વ કરે છે બાળક. લાગે છે તમને આવું? માનો છો આવું? તો એના માટે કોણે સુધરવાની જરૂર છે? વાલી એ જ. જો તમે મોબાઈલમાં રીલ્સ ને સિરિયલ ને નાગીન ને પેલી નાયરા ને મને તો નામ નથી આવડતો, એ બધી જો સિરિયલ જોતા હશો તો બાળકોને કઈ રીતે કરી શકશો? પણ નકર અમુક વાલીઓ તો વ્યસની થઈ ગયા છે. જો કામ બધું રસોડામાં બાકી છે, મને ઘણી વખત એવું કામ તો બાકી છે, જો મારે સિરિયલ નો ટાઈમ થઈ ગયો એટલે હું તો સિરિયલ જોવા બેસી જાઉં. વિચાર તો કરો, વિચાર તો કરો. હું તમને નામ નથી આપતી. મારા પાડોશીમાં એક, અહીંયા અમે રહેતા સાકેતમાં, પાડોશીમાં એક બાળક 2 વર્ષ પહેલા ઈ બેન પ્રેગ્નેન્ટ હતા. તો એમને હું કહેતી કે આટલું નજીક મોબાઈલ શું કામ જોવો છો? કે ઈ તો મારે હોય કે આમ વ્યસન છે એમ કહી શકાય, કે મારે કે જોવાની આદત છે. તો જો કે કામ બધું પડ્યું છે પણ હું તો જોવ જ છું. મને ખરેખર આજે કહેતા દુઃખ થાય છે. અઠવાડિયા પહેલા જ મને ખબર પડી કે ઈ બાળક શેરીમાં આવું ને તો આમ કરતું હતું, આમ જશવા નતા ને. તો મેં કીધું આ કેમ આમ કરે છે? તો કે એમને છે ને એ કે નંબર આવ્યા છે, 2 વર્ષનું બાળક, પણ નંબર કેટલા? એક આંખે 12 નંબર અને એક આંખે 9 નંબર. વિચાર તો કરો, આ હવે આખી જિંદગી તકલીફ કોને? તો માતા પિતાએ ખરેખર જાગૃત થવાની જરૂર છે, 100%. આ વાત પર ધ્યાન રાખજો. અને અત્યારે પણ જો હું તમને એમ કહું, મોબાઈલની જગ્યાએ માતા પિતાએ પુસ્તક લેવાની જરૂર છે. એમાં મંચ મિત્રમાં પણ સાથ સહકાર મળી રહેશે. જો તમે પુસ્તક લેશો ને તો તમારા બાળકો પણ પેજ ફેરવતા થઈ જશે. તમારા બાળકો પણ, કારણ કે મારા બાળકો પ્રકૃતિ તે વાંચન નથી આવડતું, પણ હું જે વાંચન કરતી હોય ને પાઠ્યપુસ્તક ક્લાસમાં લઈને વહી જાય, એમ કે હું વાંચું. તો આપણે જેવું વર્તન કરીએ ને એ કરે છે. આ બધું મેં ઓબ્ઝર્વ કર્યું છે, ત્યારે હું તમને કહી શકું છું. એટલે શરૂઆત કરશો કે નહીં? તમારી નહીં, માતા બાળકો બધું ઓબ્ઝર્વ કરે છે, એક શબ્દ સાંભળે છે મારો. અને હવે કોઈ મને કહેજો ક્લાસમાં, મમ્મી હેતલબેને કીધું ને વાર્તા કેવી જોઈએ. હેતલબેનનો બાબો ઊભો થાય. હેતલબેનનો બાબો ઊભો થાય. તું રોજ વાર્તા કહેવા માટે કોને કહે છો? પછી ઊંઘ આવે. મમ્મીનો હોય તો પપ્પા, મમ્મી પપ્પા બે નો હોય તો બરાબર. પણ વાર્તા કે સાંભળ્યા વગર શું કરું? વાર્તા તો દરરોજ એને સાંભળવાની. અને હું એવું માનું છું, એનામાં જે કંઈ અત્યારે ગુણ થયા છે, વાર્તા કઈ કામ કે આ કામ કરવાનું, દૂધ લેવા જવાનું, આ કરવાનું, કચરો પોતો કરવાનો છે, વાળવાનું છે, પેલું કરવાનું, ત્રીજું પથારી કરવાની છે. દાદાની, મમ્મીની, પપ્પાની પથારી કરી અને એ વાળીને કચરા પોતા કરી અને એમ કે તું રહેવા દે, થાકી ગયો. અરે થાકવાનું હું? કારણ વાર્તા સાંભળે. વાર્તામાં આવા બાળકના ગુણવાળી વાર્તાઓ બહુ કહેવામાં આવતી હોય છે, ઘણી આવતી હોય છે. અને વાર્તાની ક્યાં આપણે કામ છે? રામાયણ ખોલો, મહાભારત ખોલો, એના કેવા મોટા મોટા પાત્રો હોય છે.
ભીમ હોય, અર્જુન હોય, હિડમ્બા હોય, રાવણ હોય, કોઈ પણ રાવણ વિશે પણ કહી શકાય. એના બધી ખરાબ ઊંચાઈ નીકળી જાય ને કે આવા રોડ ન લેવાય. કહેવાની તો કોઈ અહેમિયત નથી. જેમ કે આટલી બીજા કરવાથી વાર્તાઓ એટલા પાત્રો નીકળે છે, આ વસ્તુ તમારે કહેવાની જરૂર છે. એ તમને ડિસ્ટર્બ કર્યા. ચલો તો આજે મારે વાત હું કહેતી 21મી સદી એટલે વિકસિત સદી. તો આ મોડર્ન યુગમાં બાળકો મોડર્ન તો બની જશે, પરંતુ સંસ્કારનું સિંચન કોણ કરશે? તો આ વાર્તા થકી માતા પિતા જો વાર્તા કહે છે ને તો ઓટોમેટિક સંસ્કાર આવવા લાગશે. હું જો બાળકોને વાર્તા કહું તો તમને મજા આવે કે નહીં? જોયું એનો જુસ્સો જોશ, કેટલા રાજી થઈ જાય, હક પણ કરવા લાગે. વિચાર કરો આ બધો પ્રેમ કઈ રીતે ઉત્પન્ન થાય? ફક્ત અને ફક્ત આપણો સમય આપવાનો છે, એમને પ્રોત્સાહન આપવાનું છે. કદાચ તમે એક વાત કહો કે મહેમાન ઘરે જ્યારે આવે ને ત્યારે પણ આપણે તૂટી પડીએ છીએ કે મારું બાળક છે ને આવું જ છે, નંગ છે. તમે રોકાવ તો ખબર પડે, પણ ક્યારેય મહેમાન સામે અપશબ્દ નહીં બોલવાના બાળકોના, ક્યારેય નહીં. આ નોટિસ કરજો તમે, તમને ખુદને એમ થશે નાના ફેરફાર થયો છે. ફેરફાર થાય એના માટે પ્રયત્ન જરૂર કરજો. તમારા ઘરે મહેમાન આવે ને ત્યારે બાળક ગમે એટલા તોફાન કરતો હોય ને તો એમ કહેવાનું મારું બાળક તો હોશિયાર છે, મારું બાળક ક્લેવર છે. હું તો એમ કહું રાત્રે સુવો ને ત્યારે પણ હંમેશા પોઝિટિવ બોલો કે તું આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક છો. ગયા વર્ષે મેં કીધું તું કોણ કરે છે આ રીતે દરરોજ રાત્રે સુવો ત્યારે? વેરી ગુડ, એક્સિલન્ટ. તો આ બધું ભૂલી જાઓ છો તમે? તો આપણે એક્ટિવિટી કરતા કરતા કરીએ. હવે ઘણી ક્લાસમાં આ રીતે કરીએ, બહાર એકા બહાર તું તો એક્ટિવિટી કરતા કરતા કરીએ. બોલો દરરોજ રાતે સુવો ને તો આજે સંકલ્પ લઈને જજો કે બાળકના કાનમાં કહેવાનું, કદાચ મોટું બાળક છે શરમ આવે છે તો સુઈ જાય પછી પણ કહેવાનું. કારણ કે આપણા શરીર છે ને એ આરામ, આપણે એમ થાય શરીર આરામ કરે, આરામ ક્યારેય કરતું નથી. આ વાળ કોણ વધારે, આ નખ કોણ વધારે, ખાધેલું પચાવે કોણ? આપણું શરીર ચાલુ જ હોય. એવી રીતે આપણું અવચેતન મન છે ને એ જાગૃત હોય છે. તમે જેવું રાત્રે વાર્તા કહો છો, જેવી પણ વાતો કરો છો ને એવું ઓબ્ઝર્વ, એ ઝેરોક્સની જેમ શું કે છપાઈ જાય, એના ઉપર કામ કરવા લાગે છે. આ જોજો તમે એમ કહો ને મારું ગાંડું છે, આમ મેન્ટલ છે, તો પણ એમ બોલો તું તો એકદમ ડાયો છે. ક્રોધ આવતો હોય તો તમે એમ દરરોજ બોલો તું એકદમ શાંત છે. તો આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ મહાન વ્યક્તિ છે ને એકદમ શાંત છે. આવી રીતે તમે મહિના સુધી બોલો, પછી તમે રિઝલ્ટ જોજો. હું તો એમ કહું આ 5 વાતો તો બોલજો જ. હું તો 50 સુધી કહું એટલી બોલવાની, પણ 5 બોલજો કે દીકરા તું આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક છે, તું ધારે તે કરી શકીશ, તું આ દુનિયાનો સૌથી શક્તિમાન બુદ્ધિમાન બાળક છે, તારી યાદ શક્તિ પણ ખૂબ સારી છે. આવી રીતે તમને તમારે જેવું બાળકને બનાવવું છે ને એવું બોલવાનું ચાલુ કરી દો. કરશો આજથી? બસ મારે રિઝલ્ટ જોઈએ છે, કારણ કે તમે બધા હલતા નથી તો મારે જોરથી બોલવું પડે છે. બોલો કરશો ને આજથી? કારણ કે તમારે કદાચ જાણવું હોય તો જાણજો, ઘણી જગ્યાએ જાગ્રત મન, અજાગ્રત મન, કોન્શિયસ, સબકોન્શિયસ, આ રીતે અલગ અલગ નામ દ્વારા બધા સમજાવતા હોય છે કે આપણું માઇન્ડ છે ને 2 છે, એમાં મન 2 છે, એક જાગ્રત મન ને અજાગ્રત મન. જાગ્રત મન 10% કામ કરે. તમે હલ્યા વગર આમ ઓબ્ઝર્વ કરો તો બધું ઉપરથી જાય, પણ આ એક્ટિવિટી કરીને હા ને એમ બોલો ને તો 90% અસર થાય. માનો છો આવું? નો માનો તો એક પુસ્તક છે એ લઈ જાજો વાંચવા, એટલે તમને ખ્યાલ આવશે કે ના ખરેખર આ જરૂરી છે. તો ખરેખર આ બાળકો જે છે ને એ કોરી પાટી હોય છે. તમે જો એક વખત પોરબંદરની અંદર એક મોટિવેશનલ સ્પીકર ગયો તો એને થયું કે મારે શરૂઆત ક્યાંથી કરવી, તો સ્કૂલની અંદર જવાનું થયું. તો સ્કૂલમાં એને એમ થયું કે હું ડાયરેક્ટ એવી શરૂઆત કરું જ્યાં ગાંધી બાપુનું સ્થળ છે. એટલે એને એવો પ્રશ્ન કર્યો કે અહીં આ પોરબંદરની અંદર એવો મહાપુરુષ કોણ છે? એટલે એને એમ હતું કે હમણાં કે છે ગાંધીજી બાપુ. પછી બધા એને વારંવાર પ્રશ્ન કરે છે. પછી બાળકો એમ કે છે, એક બાળકને કે છે એ ડોબા તને એટલી નથી ખબર પડી કે આ ગાંધીજી બાપુ હોય? એ છોકરો એમ કે છે પણ તમે એ કે પ્રશ્ન જ અલગ પૂછો છો, કે એ પ્રશ્ન જ ન આવે કે બાળક કે જ્યારે નાનું જન્મે ને ત્યારે એ બાળક જ હોય, કોઈ દિવસ મહાપુરુષ ના હોય. એટલે મારો કહેવાનો મતલબ કે આપણા બાળકો છે ને એ મોટા થઈને શું બને આપણને નથી ખબર. મહાન વ્યક્તિ છે, હું તો એમ માનું મહાન છે જ. એટલે આ રીતે તું મહાન છે વારંવાર વાગોજો, વારંવાર બોલજો, એની ઉપર માઠી અસર થશે ને થશે જ. અને એક વાત થોમસ આલ્વા એડિસન, એની હું ઘણી વખત વાત કરતી હોઉં છું, ખ્યાલ જ છે, પણ એને વિચાર કઈ રીતે આવ્યો હશે કોઈને ખબર છે? આ થોમસ આલ્વા એડિસન એને આખી દુનિયાને રોશની આપી, પણ એ વિચાર કઈ રીતે આવ્યો ખબર છે? કારણ કે એ જ્યારે નાનું હતું ને બાળક, વાંચન નહોતું આવડતું, ત્યારે એ શિક્ષકને એ સ્કૂલમાંથી એક શિક્ષકે ચિઠ્ઠી આપી
અને એમ કીધું તારી માને આ બચાવજે. ઘરે જઈને એની મમ્મીને આપે છે. એની મમ્મી વાંચે છે તો એમાં લખેલું હોય છે કે તમારું બાળક એકદમ મંદ બુદ્ધિ છે, એમ કહેવાય કે ડફોળ છે. તો એ બધું વાંચન કરતા કરતા એના આંખમાંથી આંસુ આવી જાય છે. તો એ બાળક કહે છે કે મમ્મી, કાલે મને સ્કૂલે જવાની ના પાડી છે ને આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે મારા ટીચરે, મને જરાક બતાવો, સંભળાવ તો ખરા. તો એના મમ્મી છે ને એ શબ્દોને ફેરવી નાખે છે, ઉલટું કહે છે કે આ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે તું આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક છે, તું ક્લેવર છે, ઇન્ટેલિજન્ટ છે, તું બહુ હોશિયાર છે, તને આ શાળા નહીં ભણાવી શકે, તને હું ભણાવીશ, આવું કહે છે. અને એ એટલો સમય આપે છે. પછી જ્યારે એ મોટી ઉંમરના થાય ત્યારે એની પરિસ્થિતિ બહુ વીક હોય છે. તો એ બંને જમતા હોય, એમાં આલ્વા એડિશન જમી લે ને ત્યારે એ દીવો બુજાવી નાખે. પછી એ બાળક છે એ પ્રશ્ન કરે, મમ્મી તું દીવો કેમ બુજાવી નાખે, તારે જમવાનું બાકી છે. તો કે બેટા તારા માટે, તું વધારે વાંચન કરી શકે ને એટલા માટે. પછી એક દિવસ અંધારામાં શાક કાપતું હોય તો ચપ્પુ વાગી જાય છે. પછી બાળક વિચાર કરે, મોટો થઈ ગયો એટલે વિચાર કરે કે મારા મમ્મીને લાવ હું નાનો એવો સૂર્ય બનાવી આપું. એટલે સૂર્ય બનાવવા માટે, એટલે પ્રકાશ બનાવવા માટે એ 999 વાર પ્રયત્ન કરે, 999 વાર. અને 1000મી વાર એ બલ્બ બનાવે, આખી દુનિયાને રોશની આપે. જે દુનિયાના લોકો કહેતા હતા કે તમારું બાળક ડફોળ છે, મંદબુદ્ધિ છે, તમારું બાળક કંઈ નહીં કરી શકે, એ જ બાળકે આ દુનિયાને રોશની આપી. વિચાર તો કરો, એ ઘડતર કર્યું કોને? એની માતાએ, કારણ કે એની માતાએ સમય આપ્યો. એટલા માટે હજુ પણ કહું છું કે તમારા બાળકને કોઈ કે ને આડોશી પાડોશી બીજી સ્કૂલના કે તમારું બાળક આવું છે, આવું છે, આવું છે, નહીં. તમારું બાળક હોશિયાર છે અને છે જ. એના ઉપર કામ કરવા લાગજો અને આનું રિઝલ્ટ તમને જરૂર ને જરૂર મળશે ને મળશે જ. હું તમને ગેરંટી આપું છું. અને એક છેલ્લી વાત કે શિક્ષકની સામે ગીતા મેમે કીધું કે બાળક ઊભું હોય ને ત્યારે એને સન્માનથી બોલાવવા જોઈએ, ક્યારે અપમાન નહીં કરવા. મારી સ્કૂલ છે એટલે હું નથી કહેતી, પણ જો તમારે બાળકોને સંસ્કાર ઉપર લઈ જવા હોય તો, નહીં તો સંસ્કારના પાટિયા ઉપરથી આમ ઉતરી જશે, વાર નહીં લાગે. કોઈનું માન સન્માન નહીં રાખે મોટા થઈને. અને છેલ્લી વાત કે પડીકા, ગીતા મેમે કીધું સાત્વિક ખોરાક તો લાવે છે 100%, એટલે 99%. મને ખૂબ ગર્વ છે. 1 થી 3 ધોરણમાં હું પણ રાઉન્ડ મારું તો રોટલા ઘણા આપતા હોય, શાક આપતા હોય, સારી વાત છે. પણ એ ગીતાજીમાં પણ કહ્યું છે કે અન્નાદ ભવતુ ભૂતાની, કે અન્નમાંથી જ માણસ બને છે. ક્યારેક વાંચન કરજો, એમાં પણ કીધું છે જેવું અન્ન એવું મન. એટલે જેવું તમે અનાજ આપો ને બાળકને એવા જ વિચારો આવતા હોય છે. અને તમે બાળકને જો કદાચ રમકડાને આપો છો અને કદાચ તમારી પરિસ્થિતિ સારી ના હોય, રમકડા નહીં આપો ને તો થોડી વાર જ રોશે, રડશે. પરંતુ જો તમે સંસ્કાર નહીં આપો ને તો આખી જિંદગી રડશે. માટે છેલ્લી વાર વિનંતી કરું છું કે બાળકને ખરેખર સમય અને સંસ્કાર આપજો ને આપજો. અસ્તુ. જય હિન્દ.